ખાલી બધા જ ધારાસભ્યો પાસે એકલી જ અપેક્ષા છે કે જ્યાં ખરાબ થાય, ભૂલ થાય ત્યાં ટોકવા જોઈએ. અને તમને રાજનીતિ રમવું હોય તો દરરોજ સવારે ઉઠીને જેમ દરરોજ સવારે મને ગાલો બોલો જેમ જીવનભર બોલતા જાઓ, એનો કોઈ વાંધો નથી, બરાબર. પરંતુ સામાજિક દૂષણોની સામે આપણે મનને ઝાંકીને પૂછવું પડશે કે હું પોતે માત્ર ને માત્ર હીરો બનવા માટે આપતા સ્ટેટમેન્ટોથી આપણી ફોર્સિસ જો ડિમોરલાઇઝ થાય તો એનાથી ડ્રગ્સ સામેની લડાઈ મજબૂત થશે કે ઢીલી પડશે. મારા બધા જ સાથીઓ, એ બધા જ લોકો બી સમાજના જ કામ માટે આવ્યા છે અને બધા જ લોકો કરતા જ હશે. મને પૂરો વિશ્વાસ છે બધા જ લોકો પર. અને હું બધાને જ માત્ર બે હાથ જોડીને વિનંતી કરું છું કે આપણે સૌ લોકોએ સમાજે આપેલી જવાબદારી પર છે. ડ્રગ્સ સામેની લડાઈને માત્ર રાજનીતિથી દૂર રાખીએ. તાજેતરમાં હર્ષભાઈ તમે વડગામ હતા ત્યારે તમે કહ્યું કે ડ્રગ્સના અને દારૂના દૂષણને નાથવા અને એની સામે બાદ ભીડવા માટે હું સતત પ્રયત્નશીલ છું. તો એ દિશામાં કંઈક તમે કહો ને, કારણ કે હમણાં વચ્ચે આનંદીબેન આવ્યા હતા, એમણે એવું કીધું, જેમ મેં છાપામાં વાંચ્યું એમ એમને પણ વાંચ્યું હતું કે ગુજરાતમાં દારૂબંધી હળવી કરવાની વાત ચાલે છે. એવી કોઈ વિચારણા છે? તમે તો વર્ષોથી છાપું ચલાવો છો, તમને ખબર જ હોય છે ને છાપાના ન્યૂઝ કેવા આવે. ખરેખર જે છાપ્યું એને તમારે પૂછવું જોઈએ. એવું કઈ છે ને ટૂંકમાં? તમારે જેને છાપ્યું ને એને જરૂરથી પૂછવું જોઈએ કે આનો બેઝ શું છે. અને હું તો અહીંયા બેઠેલા સૌ લોકોને કહું છું કે જ્યારે આવા ન્યૂઝ આવે ને ત્યારે ન્યૂઝપેપરના લોકલ નંબર પર પૂછવું જોઈએ કે આનો બેઝ શું છે. કારણ કે એક જવાબદાર પત્રકાર તરીકે જેને લખ્યું એની પાસે કોઈ બેઝ કે આવી કોઈ વ્યવસ્થાઓ કે આ પ્રકારનું કંઈક પ્રોસિજર ચાલતી હોય તો બી બરાબર છે. એક્ઝેક્ટલી. પણ સાહેબ એનો ઇમ્પેક્ટ એવો છે કે આનંદીબેન જેવી વ્યક્તિ પણ એવું કહે છે કે મહેરબાની કરીને આ ન કરતા. એટલા માટે હું પૂછું છું. એટલે આઈ જસ્ટ વોન્ટ યુ ટુ રીએશ્યોર. મને અંદાજો નથી, પણ મને લોકોને રીએશ્યોર થાય એટલા માટે પૂછું છું ખાસ કે એવું કઈ નથી. આ રાજ્યના ઉપમુખ્યમંત્રી તરીકે કહું છું કે આવું કઈ સરકારમાં ચાલ્યું હોય એવું મારા ધ્યાનમાં નથી. વેરી ગુડ. બરાબર છે. હવે જે પેપરે લખ્યું છે એના ધ્યાનમાં હોય તો તમે એને પૂછી લેજો. છોડી દો ને એ વાત, તમે કહ્યું એટલે ફાઇનલ. મારો આપણે તો એવું જ કહીએ ને, હર્ષભાઈએ કીધું એટલે ફાઇનલ. અને બીજું કે આ જે ડ્રગનું દૂષણ છે ગુજરાતમાં, તમે જે ઝુંબેશ ચલાવી છે, હું એને કોઈ જ રાજકીય ઠોડ આપવા નથી માંગતો. એ ખરેખર હું એને બિરદાવું છું, કારણ કે યુવા પેઢીની એ બહુ મોટી ચિંતા છે અને તમે પોતે પણ એ બાબતમાં ચિંતિત છો. તો એ દિશામાં શું કરવા માંગો છો? આ દિશામાં મને રાજ્યના બધા જ સમાજોની આજે હું મદદ માંગી રહ્યો છું. રાઈટ. દુનિયાનો કોઈ એવો દેશ નથી કે જે આ દૂષણથી હમણાં બચી શક્યું હોય. વેસ્ટર્ન કન્ટ્રીઝની કમ્પેરમાં ઇન્ડિયા આજે બી ખૂબ સુરક્ષિત છે અને ભારતના બીજા રાજ્યોની કમ્પેરિઝનમાં ગુજરાત આજે બી ખૂબ સુરક્ષિત છે. હું સ્પષ્ટપણે માનું છું. પરંતુ આપણા ત્યાં કોઈ એક વ્યક્તિ બી જ્યાર તક લેતું હોય ને ત્યાર સુધી આપણે લોકોએ શાંતિથી ના બેસવું જોઈએ. અમે 2022માં એક બેઠક હતી, એની જાણકારી આપે અને જે પોલીસ એને પકડે એને રિવોર્ડ આપવામાં આવે જેથી એને પ્રોત્સાહન મળી રહે. કારણ કે ડ્રગ્સનો એક કેસ કરવો એ એક કેસ પછીની જે પ્રોસિજર છે એ ખૂબ લાંબી હોય છે. તો એની એક રિવોર્ડ પોલિસી બનાવી અને એ રિવોર્ડ પોલિસી પછી તમે જોઈ શકો છો કે એના આગળના 4 વર્ષની અંદર જેટલું ડ્રગ્સ પકડાયું એના પછીના 4 વર્ષમાં, એ પછીના 4 વર્ષનો હમણાં હું તમને જે આંકડો કહું છું એ માત્ર ગુજરાત પોલીસનો કહું છું, સેન્ટ્રલ એજન્સીસ જોડે ગણીશ તો હજી બી ખૂબ મોટો થશે. જે આગળના 4 વર્ષમાં પકડાયું એના કરતા 12.5 ગણું વધારે ડ્રગ્સ અમે આ 4 વર્ષની અંદર પકડ્યું અને સેન્ટ્રલ એજન્સીસ જોડે ગણીએ તો એ 30 ગણાથી વધારે થશે. એટલું ડ્રગ્સ પકડવામાં આપણે લોકોને સફળતા મળી. આ સફળતા એમને એમ નથી મળતી અજયભાઈ. આ સફળતા માટે બધાએ સંઘર્ષ કરવો પડતો હોય છે. દુનિયાની અનેક વેબ સિરીઝ તમે જોશો, અનેક કિસ્સાઓ તમે જોશો તો ડ્રગ્સની સામે જેટલા લોકો પડ્યા એને હંમેશા ક્યાંક ને ક્યાંક સહન કરવું પડતું હોય છે અને પર્સનલી બી સહન કરવું પડતું હોય છે. આજે આપ જોવો છો કે હું સહન કરી રહ્યો છું. હું માનું છું, કારણ કે હું ડ્રગ્સની સામે લડાઈ લડી રહ્યો છું. આની આખી એક ઇકોસિસ્ટમ હોય છે. ઇકોસિસ્ટમના ભાગ કોણ કોણ બની જાય મને અંદાજો નથી.
સર કારણ કે અહીં બેઠેલા બધા જ તમારી સાથે છે આ લડાઈમાં. ના, મને એવું અંદાજો છે, ચોક્કસ મારા માનું છું. રાજ્યના બધા જ નાગરિકો મારી જોડે છે. મને મારા રાજ્યની માતાઓના આશીર્વાદ છે, મને કોની ડર સાહેબ? બિલકુલ. બરાબર છે. ડ્રગ્સના કાર્ટલની સામે લડવું એ ખૂબ મુશ્કેલ કામ હોય છે. એ મુશ્કેલ કામની અંદર તમે જુઓ કે ડ્રગ્સના કાર્ટલની સામે આપણે કઈ રીતે લડી રહ્યા છે. તો પહેલા બહારના દેશમાંથી આવતું ડ્રગ્સ આપણે રોકવામાં સફળતા પ્રાપ્ત કરી. સાહેબ 75 થી વધારે પાકિસ્તાનીઓ અંદર જેલની અંદર બંધ કર્યા છે. રાઈટ. માત્ર પાકિસ્તાનીઓનો આંકડો આપું છું, વિદેશીઓનો કહું તો 100 થી વધારે થાય. આ વિદેશ આટલા લોકોને પકડવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ. આ માઇકાલાલ બધા વાતો કરે સાહેબ. ડ્રગ્સ કેપિટલ આ દેશમાં કયું રાજ્ય છે? કયું રાજ્ય છે? હા, જરા ઉડતા જોરથી પંજાબ. બોલો એટલે જવાબ જાય. ઉડતા પંજાબ. એ પંજાબની જેલની અંદરથી ડ્રગ્સનું કાર્ટલ પકડવામાં ગુજરાત પોલીસને સફળતા મળી છે ભાઈ, અને મારા જ કાર્યકાળમાં મળી છે પાછી. એની પહેલાય અનેક વખત મળી છે. બંગાળના પોર્ટ પરથી બી ગુજરાત પોલીસે જઈને ડ્રગ્સ પકડીને લાવ્યું છે. દેશના અલગ અલગ રાજ્યના જેમ ગુજરાત કેમિકલ મેન્યુફેક્ચરિંગ હબ છે. રાઈટ. આ જે બધા બહુ જોર જોરથી બૂમો પાડે છે ને એને કદાચ અંદાજો નહીં હશે. આજે ગુજરાતમાંથી આપણે જે કેમિકલ ફેક્ટરીઝ જે પકડી, એ ખાલી ગુજરાતમાંથી નથી પકડી, આપણે મહારાષ્ટ્રમાંથી બી પકડી છે, આપણે મધ્યપ્રદેશમાંથી બી પકડી છે. એ કેમ પકડી? કારણ કે અમે એની સામે લડીએ છીએ. એ કેમિકલ ફેક્ટરી શું કોઈ બહારથી આવીને કોઈ કહી ગયેલું કે કોઈ બીજાએ ફરિયાદ કરી કે આ કેમિકલ ફેક્ટરી નથી, આ તો ડ્રગ્સની ફેક્ટરી છે? કોઈએ આજ સુધી એ રિસર્ચ કર્યું કે આ કેમિકલ ફેક્ટરીની અંદર શું આખું ડ્રગ્સ બનતું હતું? અલગ અલગ કેમિકલ્સને ભેગા કરે ત્યારે ડ્રગ્સ બને. રાઈટ. આખો પ્રોસેસ છે, આખી એની પ્રોસેસ છે. અને જો અમે એક જ કેમિકલ ફેક્ટરીની અંદર, જાણે કે ગુજરાતની અંકલેશ્વરની કેમિકલની ફેક્ટરી જે પકડી, એ સંપૂર્ણ આખું ડ્રગ્સ નહોતું, એનો ખાલી એક પાર્ટ હતો. પણ એની પાછળ આપણે 2 વર્ષથી પડેલા હતા કે ક્યાં મોકલે છે પ્રોડક્ટ, મહારાષ્ટ્ર મોકલે છે, જ્યાં મોકલે છે ત્યાં બીજી શું પ્રોડક્ટને ભેગી કરે છે, એની પાછળ 2 વર્ષ સુધી ડિટેલ્ડ રિસર્ચ કરવામાં આવ્યું. એ ખાલી અંકલેશ્વરની ફેક્ટરી પર આપણે કેસ કરવો હોય તો ના થઈ શકે સાહેબ. પણ એના 2 વર્ષના ડેટાના આધારે એ જે અમેરિકા જે જાણે કે મોકલ્યું, એને કોઈ બીજા દેશની અંદર જે પ્રોડક્ટ મોકલી, એ પ્રોડક્ટને કઈ રીતે ભેગી કરવામાં આવી, ત્યાંનો જે કેસ થયો છે, એ કેસના ડોક્યુમેન્ટ્સ પરથી આપણા ત્યાંની એક પ્રોડક્ટ ડ્રગ્સની અંદરનો ભાગ બને છે, એના હિસાબે આપણે આ કેસ ડેવલપ કરી શક્યા છે. એ કઈ આખી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી નહીં, એનાનો એક ભાગ છે કેમિકલ. હવે બીજો વિષય, એના પછી આવે પેડલર્સ. મને મારી ગુજરાત પોલીસ પર ગર્વ છે અને અમને અભિનંદન આપું છું. સૌથી પહેલા જે દિવસે અમે ડ્રગ્સ પકડવાના અભિયાન નહીં પરંતુ જંગ લડવાનું નક્કી કર્યું ને, ત્યારે મારા ગુજરાત પોલીસના ખૂબ સિનિયર અધિકારીઓ જે ખૂબ અનુભવી છે, એમને મને આ 3-4 વર્ષે જે ચાલુ થયું ને, એનો અનુમાન એમને મને પહેલા દિવસે આપેલો કે આ ડ્રગ્સની કાર્ટલમાં એવા એવા ગુંડાઓ અને એટલા બધા રૂપિયા છે કે આ કાર્ટલ આખી એક ઇકોસિસ્ટમ બનાવીને રાજ્યની અંદર બદનામ જરૂરથી કરવામાં સફળતા પ્રાપ્ત કરશે. અને ત્યારે હું રાજ્યનો ગૃહમંત્રી હોઉં અને મારી જોડે કોઈનો ફોટો હોય અને ડ્રગ્સ વેચતા પકડાય અને માહિતી મળે પોલીસને અને એને પકડીને લાવે અને પકડીને લાવીને જેલના હવાલે બંધ કરે ને આજ સુધી ના છૂટી શકે, એનાથી મોટું ઉત્તમ ઉદાહરણ તમને શું જોઈએ સાહેબ? અમુક લોકો આને નેગેટિવ પોઈન્ટ માનતા હશે, હું એને પોઝિટિવ પોઈન્ટ માનું છું. અહીંયા બેઠેલા 500 લોકો હશે, હમણાં હું ગેટની બહાર નીકળતો હોઈશ અને કોઈ ફોટો પડાવશે તો હું ના પાડીશ તો હું ઇગોઇસ્ટ છું, અને હું હા પાડીને ફોટો પડાવીશ અને કાલે ઉઠીને તમારાથી કોઈ ખોટું કામ તમે કર્યું તો હું ગુનેગાર છું? બિલકુલ નહીં. ખૂબ સમજવા જેવો વિષય છે કે રાજ્યની પોલીસ કેટલી ગંભીરતાપૂર્વક એની સામે લડી રહી છે. જો રાજ્યના ગૃહમંત્રી એમ ચાહે
કે મારી જોડે ફોટો છે, એ માણસ ના પકડાવો જોઈએ, તો પોલીસ એને પકડી શકે? આ ગંભીરતાપૂર્વક વિચારવા જેવું છે આ વિષય, કે આનાથી સારું એક્ઝામ્પલ શું હોય? હવે સમાજ પાસે શું અપેક્ષા છે? સમાજ પાસે આમાં સૌથી મોટી અપેક્ષા હોવી જોઈએ. આજે હું યુનિવર્સિટીના કેમ્પસમાં છું એટલે માટે કહું છું કે આજકાલ ફેશન છે, આપણે કહીએ છીએ ને કે સો કોલ્ડ હી ઓર શી ઇઝ માય ક્રાઇમ પાર્ટનર. જેટલા યુવાનો બેઠા છે બધાએ જ અનુભવ કર્યો હશે બિલકુલ સાહેબ. બિલકુલ. ક્રાઇમ પાર્ટનર્સ કેવા હોવા જોઈએ? મિત્રતામાં મિત્રની થયેલી ઇનોસન્ટ ભૂલોને જરૂરથી છુપાવી જોઈએ, પરંતુ ઇનોસન્ટ ભૂલ અને દૂષણની વચ્ચે ફસાવવું, આ બેની વચ્ચે ખૂબ મોટો તફાવત છે. રાઈટ. મારા યુવાન સાથીઓ પાસે મારી એટલી જ અપેક્ષા છે કે તમે આખું સર્વે કરશો ને તો એ સર્વેમાં તમને અંદાજો આવશે, અમે ડ્રગ્સ વેચવા વાળાને જ પકડીએ છીએ, ડ્રગ્સ પીવા વાળાને હજી બી નથી પકડતા. અમે એનું જીવન બરબાદ નથી કરવા માંગતા, અમે એનું જીવન સુધારવા માંગીએ છીએ. તમે જો એની માહિતી આપશો તો અમારી પાસે માત્ર ને માત્ર એની પાસેથી ડ્રગ્સ વેચવા વાળાની માહિતી મળશે. અલગ અલગ શહેરના પોલીસ કમિશનર્સ, તમે સુરત, અમદાવાદ, વડોદરા, ત્યાંથી કોઈ સિક્રેટ ડેટા મંગાવજો. આવા લોકોની જે માહિતી અમને મળે છે ને, અમે એના પેરેન્ટ્સને બોલાવીને એમના બાળકોને સુધારવાનો પ્રયાસ કરીએ છીએ. અમે એને પકડીને આંકડાઓ બતાડવા નથી માંગતા. ઇરિસ્પોન્સિબલ પોલીસિંગ કે ગવર્નન્સ અમે નથી કરતા. કારણ કે જ્યારે તમે સત્તામાં બેઠા હો ત્યારે આરોપ પ્રતિ આરોપ દરરોજ ચાલતા રહે, પરંતુ કોઈક જાણી જોઈને રાજ્યની વ્યવસ્થાઓને બગાડવાના પ્રયાસ કરે તો એના દબાવોમાં આવીને આપણે આ નાના નાના છોકરાઓના જીવન બરબાદ નથી કરવા માંગતા. આપણે એમનું જીવન સુધારવાનું છે, અને જીવન ત્યારે જ સુધરે જ્યારે સામાજિક લોકો આને માત્ર વાતો કરવાની બદલે અભિયાનના સ્વરૂપે સરકાર જોડે રહે. તમે ડ્રગ્સ માટેની એક માહિતી તો લઈને આવો, તમે જોજો કેટલી મિનિટોની અંદર એની ઉપર એક્શન હોય સાહેબ. પરંતુ ડ્રગ્સના મુદ્દાને જાણી જોઈને એવો રાજકીય મુદ્દો હંમેશા બનાવવાનો પ્રયાસ થતો હોય છે. હું નથી કહેતો કે આ બનાવનાર તમામ લોકો આ ઇકોસિસ્ટમના ભાગીદાર થઈ ગયા હશે, કારણ કે બધા જ લોકોને રાજ્યની ચિંતા હોય છે એવું જ હું માનું છું. મારા અનેક વિપક્ષના સાથીઓ બી આમાં સ્ટેટમેન્ટ આપતા હોય છે. આજે આ સ્ટેજ પરથી હું એમને કહેવા માંગુ છું, મને કોઈ દુઃખ નથી, મને હજી વધુ જે કેવું હોય કે મને કોઈ ફરક નહીં પડે, કારણ કે હું મારા રાજ્ય માટે લડી રહ્યો છું, દિલથી લડી રહ્યો છું. અને હું એમને બે હાથ જોડીને માત્ર એટલું કહું છું કે મનને ઝાંકીને અને કર્મને સમજીને એકવાર વિચારીને જોઈ કે ડ્રગ્સને રાજકીય મુદ્દો બનાવવો જોઈએ કે ડ્રગ્સ સામે ખરેખર લડી લેવું જોઈએ. તમે મનથી વિચારજો. રાઈટ. આને 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 જે અમારી ભૂલ થઈ હોય તેમાં જરૂરથી આરોપ બી કરવો જોઈએ. મારું કોલર પકડી લે, મને કોઈ ફરક નથી પડતો, પરંતુ એક વસ્તુ તો વિચારો કે કોઈ 1000 કરોડનું ડ્રગ્સ પકડ્યું હોય અને કોઈ એમ કે આપણું ગુજરાત ઉડતા ગુજરાત બની ગયું છે, ખાલી પોતાની પેલી ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર વ્યૂઝ વધારવા માટે, અને અમુક ભાષાઓ તમને પેલું કહેવાય ને કે ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયામાં કોઈ દિવસ સારી ભાષા કે સારો પ્રયાસ ના ચાલે. એમાં તમે આમ પેલું લોકોને હસવું આવે ને મજા આવે એવી વાતો કરો, એટલે કેવું પેલું રીલો ચાલ્યા કરતી હોય રાઈટ. અને વેપાર ચાલ્યા કરે. પરંતુ ક્યારે એવું વિચાર્યું છે કે સમાજે મને ચૂંટાઈને ગુજરાતની વિધાનસભા સુધી મોકલ્યા? સાહેબ, ભલે ટીકા થાય, ભલે સંઘર્ષ થાય, પણ દૂષણ સામે હું લડી જ લઈશ. ગુજરાત વિધાનસભામાં જેટલા સાથીઓ બેઠા છે ને, સાથે લઈને દૂષણો સામે લડવામાં સહભાગી થવાની છે. પરંતુ જાણી જોઈને
નેતા તરીકે તમે નેતા સામને સામને હોઈ શકે, એ આરોપ પ્રત્યારોપ આ બધો રાજકીય વર્ષોથી ચાલતો ભાગ છે, એમાં કોઈ વાંધો નથી. પરંતુ જ્યારે પોલીસ પકડીને આવે ત્યારે કોઈએ એવું જોયું છે કે આ ભારત પાકિસ્તાનના દરિયાના ભારી મોજાઓ વચ્ચે 2-3 દિવસ સુધી ગુજરાત ATS ની ટીમે પાકિસ્તાનીઓનો સામનો કરીને, ગોલીઓનો સામનો કરીને આપણા દેશની ધરતી પર ઘૂસતા ડ્રગ્સને પકડીને આવ્યું છે, તો આપણે એને અભિનંદન આપવું જોઈએ, સન્માન કરવું જોઈએ. કેમ સમાજની આ જવાબદારી નથી સાહેબ? કોઈ પોલીસ ખોટું કામ કરે તો આપણે એની ટીકા કરીએ છીએ કે નથી? કરીએ જ છે. કોઈક પૈસા લેતા પકડાય તો એને સસ્પેન્ડ કરીએ જ કે નથી કરતા? આપણે એને ગાળો બોલીએ જ કે નથી બોલતા? તો જે સારું કામ કરીને આવે એને આપણે અભિનંદન બી નહીં આપીએ તો સમાજમાં સારા કામો કોણ કરશે સાહેબ? એટલે મારે ખાલી બધા જ ધારાસભ્યો પાસે એટલી જ અપેક્ષા છે કે જ્યાં ખરાબ થાય, ભૂલ થાય ત્યાં ટોકવા જોઈએ. અને તમને રાજનીતિ રમવું હોય તો દરરોજ સવારે ઉઠીને જેમ દરરોજ સવારે મને ગાલો બોલો જેમ જીવનભર બોલતા જાઓ, એનો કોઈ વાંધો નથી, બરાબર. પરંતુ સામાજિક દૂષણોની સામે આપણે મનને ઝાંકીને પૂછવું પડશે કે હું પોતે માત્ર ને માત્ર હીરો બનવા માટે આપતા સ્ટેટમેન્ટોથી આપણી ફોર્સિસ જો ડિમોરલાઇઝ થાય તો એનાથી ડ્રગ્સ સામેની લડાઈ મજબૂત થશે કે ઢીલી પડશે? મારા બધા જ સાથીઓ, એ બધા જ લોકો બી સમાજના જ કામ માટે આવ્યા છે અને બધા જ લોકો કરતા જ હશે. મને પૂરો વિશ્વાસ છે બધા જ લોકો પર. અને હું બધાને જ માત્ર 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આપણે સૌ લોકોએ સમાજે આપેલી જવાબદારી પર છે. ડ્રગ્સ સામેની લડાઈને માત્ર રાજનીતિથી દૂર રાખીએ તો સમાજની અંદર જરૂરથી વધુમાં વધુ ઝડપથી આપણે આ દૂષણ દૂર કરવામાં સફળતા પ્રાપ્ત કરશું. થેન્ક યુ.